નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં તકલીફો આવે, મુસીબતો આવે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો। ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો। નંબર 2, જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા। નંબર 3, સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે, માણસ એ જ છે જે પોતાનું કિસ્મત પણ બદલી દે। નંબર 4, સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે, અને જ્યારે તેને સફળતા મળે છે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે। રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે। કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું, એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે। જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગો છો એ જરૂર કરો। લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું। તમે તમારા કામમાં ધ્યાન આપો। સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ। દોસ્તો, જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્ત્વનું નથી, પરંતુ આપણે પોતાની સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્ત્વનું હોય છે। વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે ને એને જ ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય કે જેમને તમે સૌથી વધારે મહત્ત્વ આપી રહ્યા છો એમની નજરોમાં જ તમારું કોઈ મહત્ત્વ નથી। એ લોકો ક્યારેય કોઈના નથી થતા, જે લોકો દોસ્તો અને સંબંધોને કપડાની જેમ બદલે છે। સારા ચહેરાથી મહત્ત્વનું છે સારો સ્વભાવ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ તમારો સારો સ્વભાવ એ આખી જિંદગી ભર રહે છે। સંબંધ તોડવા તો ના જોઈએ, પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવા પણ ના જોઈએ। સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે। કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે। ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય। સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે। જ્યારે
સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત નક્કી છે. અમુક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે. જો મળે તો પણ અને જો ના મળે તો પણ. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ નથી તૂટતો. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે, પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું. એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો દોસ્તો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.